चलो अमरनाथ प्यारे बम बम के लगा नारे। તો ભાગ એકમાં આપણે જાણ્યું કે સુરત રેલવે સ્ટેશનથી જમ્બુનો સફર કેવો રહ્યો, આની સાથે આપણે જમ્બુમાં જે ભગવતીનગર બેઝ કેમ્પ છે તેના વિશે પણ માહિતી ભાગ એકમાં તમને આપી, કઈ રીતે આપણે જમ્બુ ઉતરવું અને કઈ રીતે બેઝ કેમ્પમાં RFID કાર્ડ માટે જવું અને ત્યાંથી બસ કઈ રીતે બુકિંગ કરવી। તો ફાઇનલ દર્શક મિત્રો, અમે આ ભગવતીનગર યાત્રી નિવાસમાંથી રાત્રે 1:30 વાગે અત્યારે નીકળી રહ્યા છીએ અને પહેલગામ માટે જઈ રહ્યા છીએ। તો રાતે 1:30 વાગ્યાનો ટાઈમ હતો, તો જોઈ શકો છો આ છે ભગવતીનગર યાત્રા બેઝ કેમ્પ છે। અહીંયાથી જે પાછળની સાઈડ છે તમે જોઈ રહ્યા છો, યાત્રીઓ જઈ રહ્યા છે આ જગ્યાએ બસ છે ત્યાં આપણે જવાનું છે અને નોન AC સેમી ડિલક્સ બસ છે આપણી, તો તે માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને લગભગ બધી બસ ત્યાંથી જ ઉપડે છે, તો અત્યારે આપણે તે દિશામાં જઈ રહ્યા છીએ। તો દર્શક મિત્રો, અત્યારે બસની વાટે આપણે ઊભા છીએ, જોઈ શકો છો આપણી જે બસ છે તે ઊભી છે, પણ હજી પેસેન્જરો ઘણા 50% પેસેન્જરો નથી આવ્યા। અંદાજિત ટાઈમ લાગે છે કે 2 થી 2.5ના ગાળામાં બસ ઉપડશે। ટાઈમ 1:30 વાગ્યાનો જ આ લોકો આપે છે, જેથી પેસેન્જરો કોઈ બાકી રહી ગયા હોય તો 2:30 વાગ્યા સુધીમાં આવી જાય। જોઈ શકો છો અહીંયાનું આ બસ સ્ટેન્ડ છે ભગવતીનગર યાત્રા કેમ્પની બાજુમાં જ આ બસ સ્ટેન્ડ આવ્યું છે। અહીંયાથી આપણે બાલટાલ જવું હોય તો બાલટાલ જઈ શકીએ છીએ। બાલટાલનું છે બસ છે તે પાછળની સાઈડમાં છે અને આપણે જે પહેલગામ જવું છે તેની બસ આ જગ્યાએથી આપણને મળવાની છે। ભગવતીનગર બેઝ કેમ્પથી બસ વહેલા સવારે 4 વાગે ઉપાડી છે અને જોઈ શકો છો અત્યારે આપણે પહેલગામ તરફ જઈ રહ્યા છીએ। ખૂબ ઊંચી ખીણની વચ્ચેથી આ બસ આપણી ચાલે છે, સાથે સાથે અહીંયા મોટી ટનલો પણ આવે છે, જે 3 કિલોમીટર 4 કિલોમીટર સુધીની ટનલ પણ હોઈ શકે છે। અને જમ્મુથી પહેલગામનો જે રસ્તો છે તે 233 કિલોમીટર આજુબાજુ છે અને અહીંયા જોઈ શકો છો ખૂણે આપણે ઇન્ડિયન આર્મીના જે જવાનો છે તે જોવા મળે છે અને આપણી સુરક્ષા માટે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। ભગવતીનગર બેઝ કેમ્પમાં 1:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને 4 વાગે બસ અહીંયાથી ઉપડી છે અને પહેલગામ તરફ જઈ રહી છે। તો જમ્બુથી 100 કિલોમીટર આપણી ગાડી હાલી ગઈ છે અને અહીંયા જોઈ શકો છો અહીંયા ભંડારો આવ્યો છે અને યાત્રી માટે બાથરૂમની પણ વ્યવસ્થા છે, એટલા માટે બસ ઊભી રહી છે। યાત્રીને નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી શકે છે, સાથે અહીંયા ભોજન લેવું હોય તો ભોજન પણ ભંડારામાં લઈ શકે છે। તો દર્શક મિત્રો, હવે આગળ તમે જે જોઈ રહ્યા છો આ રીતનો રસ્તો છે પહેલગામ જવા માટે અને અહીંયા 4 કિલોમીટર લાંબી ટનલ થોડાક સમયમાં આવવાની છે। જોઈ શકો છો આ મંદિરથી થોડાક આપણે આગળ આવીએ છીએ, ટનલ તમે આગળ જોઈ રહ્યા છો। ટનલમાં અંદર મોટા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે, અલગ અલગ લાઇટ પણ સિગ્નલ માટે ત્યાં લગાવવામાં આવી છે, એટલે કોઈ પણ પ્રકારની અગવડ કોઈ યાત્રીઓને અથવા અહીંયા જે બસ ડ્રાઈવરોને રહેતી નથી। તો તમે જે આ ટનલ જોઈ રહ્યા છો આ છે 4 કિલોમીટર લાંબી અહીંયાની ટનલ। તમે જ્યારે પણ જમ્બુથી પહેલગામ જાઓ છો તો તમને આવી ઘણી ટનલો જોવા મળશે। અમુક ટનલ નાની હોય છે, અમુક ટનલ જે છે તે મોટી હોય છે। તો દર્શક મિત્રો, અહીંયાથી પહેલગામ ફક્ત 10 કિલોમીટરના અંતરે આવ્યું છે। આ પહેલગામની વાદી તમે જોઈ શકો છો મસ્ત, અને આ જે તમે જે વૃક્ષ જોયા હતા હમણાં તે સફરજનના ઝાડ હતા અને અહીંયા મસ્ત જે ગ્લેશિયરનું જે પાણી બને છે તે રૂપે આ નદી વહે છે। મસ્ત નદી છે, જોઈ શકો છો બ્લુ કલરની, અને અહીંયાનું જે વાતાવરણ છે તે ખૂબ જ અલૌકિક અને કુદરતી સૌંદર્યવાળું વાતાવરણ છે અને અહીંયા રાફ્ટિંગ કરવું હોય તો રાફ્ટિંગની પણ સુવિધા છે। અને પહેલગામ તમે જ્યારે ઉતરો છો તો ત્યાં કોઈ પણ પ્રકારની લાંબી લાઈન રહેતી નથી, જલ્દીથી તમારો વારો આવી જાય છે અને બેઝ કેમ્પમાં તમે અંદર
એન્ટ્રી કરી શકો છો. તો આ ખૂબસૂરત વાદી પહેલગામની જોઈને આપણે ફાઇનલી બેઝ કેમ્પ તરફ પહોંચવા આવ્યા છીએ. દર્શક મિત્રો, અત્યારે આપણે પહેલગામ પહોંચી ગયા છીએ. સમય થયો છે બપોરનો 12 વાગ્યાનો અને અત્યારે અહીંયા ચેકિંગ કાઉન્ટર જોઈ શકો છો. એક લાઇન છે એટલે 15-20 મિનિટમાં આપણો વારો આવી જશે અને આગળ આપણે અંદર બેઝ કેમ્પમાં એન્ટ્રી આપણને મળવાની છે. તો કરીબન 12:30 થી 1ના ગાળામાં આપણને જે બેઝ કેમ્પ છે ત્યાં એન્ટ્રી મળવાની છે. થોડુંક ટ્રાફિક છે પણ 15-20 મિનિટમાં વારો આવી જશે. જમ્મુ ભગવતીનગર બેઝ કેમ્પથી આપણે વહેલા સવારે 4 વાગે નીકળ્યા હતા અને અહીંયા પહેલગામ બપોરે 12 વાગે આપણે પહોંચી જઈએ છીએ. મિત્રો, અત્યારે આપણે પહેલગામ પહોંચી ગયા છીએ. પહેલગામ જે બેઝ કેમ્પ છે ત્યાંથી આપણે આઈડી આપણું ચેક કરવાનું રહે છે અને આપણું જે સામાન છે તે મશીનમાં સ્કેન થઈને સામેની બાજુમાં નીકળે છે તે આપણે લઈને આગળ જવાનું રહે છે. અને અહીંયા રહેવા માટે ટેન્ટ બનાવવામાં આવ્યા છે. ટેન્ટનું પર પર્સનનું ભાડું 350 રૂપિયા આજુબાજુ ભાડું ચાલે છે પર પર્સનનું. અને બહાર તમારે જવું હોય તો પ્રાઇવેટ હોટલની પણ સુવિધા છે. અને ભંડારાની વાત કરીએ તો અહીંયા ઘણા ભંડારા તમે જોવા મળે છે. આ જોઈ શકો છો, આખી ગલીમાં અનેક ભંડારા તમે જોઈ શકો છો. અંદાજિત 10 થી 12 ભંડારા તમે અહીંયા જોઈ શકો છો. અને દરેક જગ્યાએ તમે અહીંયા પ્રસાદ ગ્રહણ કરી શકો છો, જોઈ શકો છો. આ બધા ભંડારા છે ચારે દિશામાં. જ્યારે પણ તમે બાબા અમરનાથની યાત્રાએ આવો છો તો પહેલગામમાં ઘણા ભંડારા તમને જોવા મળે છે. અને અહીંયા અમે ભંડારામાં પ્રસાદ લીધો છે અને અત્યારે આગળ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો સામેની ગલીથી ભંડારા શરૂ થાય છે અને જ્યાં સામે તમે જે થંભ જોઈ રહ્યા છો ત્યાં પણ તમને ભંડારા જોવા મળે છે. બધા પહેલગામના ભંડારા છે. આ લુણાવાડા અમદાવાદનો ભંડારો છે, આપણા ગુજરાતનો. ગુજરાતમાં જે અમદાવાદ છે આપણું, તે લોકોનો આ ભંડારો છે, જોઈ શકો છો. ખૂબ સારી રીતે અહીંયા ખમણ છે, ભાત છે, દાળ ભાત, ઘણી સુવિધા છે. સાથે છાશ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ સિવાય અહીંયા અલગ અલગ ઘણા ભંડારા તમે જોઈ શકો છો. જે ભંડારામાં તમારે પ્રસાદ લેવો હોય તો પ્રસાદ તમે લઈ શકો છો. જે બેઝ કેમ્પ છે ત્યાં ટેન્ટ હોય છે. ટેન્ટનું ભાડું 400 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધી ભાડું હોય. તમારે જેવો ટેન્ટ લેવો હોય તેવો ટેન્ટ તમે આ પહેલગામથી લઈ શકો છો. અને જમવાનું કોઈ પ્રોબ્લેમ રહેતો નથી, કેમ કે અહીંયા 10 થી 12 મોટા ભંડારા છે. અને પહેલગામથી અમે 2-3 કલાક આરામ કર્યો હતો અને અત્યારે અમે પહેલગામ ફરવા માટે નીકળ્યા છીએ. અને અત્યારે પહેલગામમાં જે મમલેશ્વર મહાદેવનું મંદિર છે તે તરફ જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો મારી સાથે યોગેશલાલ છે, હરેશભાઈ છે. અને પાછળ તમે જે વ્યૂ જોઈ રહ્યા છો, પાછળ 2 નદી ભેગી થાય છે. બહુ મસ્ત વ્યૂ છે. ફોટા પણ અમે પાડ્યા છે અને વિડીયો પણ અમે લીધા છે. અને જોઈ શકો છો આ રોડ છે. આ રોડથી અમે અત્યારે મમલેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. અને મમલેશ્વર મહાદેવ બહુ જૂનું મંદિર છે અને કંઈક એની હિસ્ટ્રી પણ બહુ પ્રાચીન હિસ્ટ્રી છે, જ્યાં જઈને આપણે તેને ઉજાગર કરવાની છે. તો દર્શક મિત્રો, આપણી સાથે યોગેશલાલ છે. યોગેશલાલ, આ પહેલગામના નજારા તમને કેવા લાગે એ પહેલાં એ કહો. નજારા એકદમ મનમોહક નજારા છે. જિંદગીમાં એકવાર અમરનાથની યાત્રા કરજો. આપ સૌને વિનંતી કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જિંદગીમાં એકવાર અમરનાથની યાત્રા કરજો. એ પણ બાલટાલવાળા રસ્તે નહીં. આયરા ચંદનવાડીથી લઈને આ પહેલગામવાળો રસ્તો છે ત્યાંથી, બરાબર, એકદમ મનમોહક રસ્તો છે. અહીંના વ્યૂ એટલા બધા મસ્ત છે કે આમ એના કોઈ મારી પાસે શબ્દ પણ નથી. અને કહેવાય છે કે અમરનાથની જે જગ્યા છે, અમરનાથની જે ગુફા છે, એ ધરતીનો સ્વર્ગ કહેવાય. શું કહેવાય? ધરતીનું સ્વર્ગ. એની ઉપર એક પંક્તિ કહું છું આપને કે આજે અમે ધરતી પર છીએ, કાલે અમે સ્વર્ગમાં આવીશું. માથા ઉપર બાબાજીનો હાથ હશે ને આપ સૌનો સાથ હશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રીતે યોગેશલાલે માહિતી આપી. હરેશભાઈને પૂછી લઈએ. હરેશભાઈ, તમને કેવું લાગ્યું આ પહેલગામ? પહેલગામમાં રહેવા માટે સુવિધા, તમામ સુવિધા 1 નંબર છે. અને અહીંની સિક્યોરિટી એટલે તમારે કોઈ વાતની જોવા પણ નથી.
અને એકદમ તમે અહીંયા ટેન્શન લીધા વગર પણ તમે એટલા ઘૂમી શકો છો કે એવું જરૂરી નથી કે આપણે અહીંયા કેવી રીતના ડરીને રહેવું, એવું કોઈ છે નહીં. અહીંયા પોલીસની આર્મી એ રીતના છે, પોલીસવાળા છે, એટલે તમને લોકોને ખૂબ આનંદ આવશે કે આપણે દિલ ખોલીને ફોટા પણ પાડી શકીએ અને એટલી મજા આવે છે નજારો જોઈને કે અહીંથી ઘેરે જવાનું પણ મન નહીં થાય, એટલો મસ્તીનો નજારો છે. અને આજે બરફની વાદી જોઈને એમ કેવો ફીલ થાય છે? બરફ તો બહુ મજા આવે છે કે આ એમ થઈ જાય કે અહીંયા ને અહીંયા રોકાઈ જાય છે, એટલો બરફ જોવા મળે છે એનો કોઈ વાત નથી એમ. તો દર્શક મિત્રો, અમે પણ ડિસાઈડ કર્યું હતું કે 23 તારીખે અમારી જે પરમિટ છે તે તારીખે અમે યાત્રા કરશું, પણ એક દિવસ વધારે રહે છે એટલા માટે અમે નક્કી કર્યું કે ભાઈ 22 તારીખે ચાલુ કરી દઈશું, એટલે કે 23 તારીખે આપણે એક દી વધારે મળે તો આપણે પાછળના દિવસોમાં વધારે સ્થળોને આપણે મુલાકાત લઈ શકીએ અને તમને પણ વ્યૂમાં બતાવી શકીએ. તો અત્યારે મમલેશ્વર મહાદેવ તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો મમલેશ્વર મહાદેવ તરફ. બોલો બમ બમ બોલે. દર્શક મિત્રો, અત્યારે આપણે મમલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. 12મી સદીનું બનેલું મંદિર છે અને આ મંદિર 900 વર્ષ જૂનું મંદિર છે. અત્યારે આપણે મમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અમારો જે બેઝ કેમ્પ છે પહેલગામ, ત્યાંથી અમે ચાલીને 2 કિલોમીટર આ મંદિરે આવેલા છીએ. તો ચાલો આપણે દર્શન કરી લઈએ મમલેશ્વર મહાદેવ. મમલેશ્વર મહાદેવના ઇતિહાસની વાત કરીએ તો ઘણા દંતકથા સાથે આ મંદિર સંકળાયેલું છે. જેમ કે 5 પાંડવો આ જગ્યાએ જ્યારે આવ્યા હતા ત્યારે તેણે આ જગ્યાએ મમલેશ્વર મહાદેવની પૂજાપાઠ કરી હતી. આ સિવાય બીજી પણ દંતકથા અહીંયા પ્રચલિત છે કે ભગવાન શિવે ગણેશજીનું જે ગળું કાપ્યું હતું તે આ જગ્યાએ કાપ્યું હતું. આગળ જઈએ તો બીજા 3 કુંડ આ જગ્યાએ આવે છે અને આ જગ્યાનો જે ઇતિહાસ છે તે ઇંગ્લિશમાં લખેલો છે અહીંયા. તો દર્શક મિત્રો, જાણી લઈએ મમલેશ્વર મહાદેવનો ઇતિહાસ. જે આ જગ્યાએ બોર્ડ છે તેમાં લખેલો છે. આ મંદિર અંદરથી 8 ચોરસ ફૂટનું છે અને તેની સામે 2 સ્તંભો અને મંડપ છે. પ્રાચીન ગ્રંથ રાજતરંગણીમાં પણ આ જગ્યાના ઉલ્લેખ વિશે જણાવવામાં આવ્યું છે. ઈસવીસન 1128 થી 1155ની વચ્ચે અહીંયાના રાજા જય સિકંબાએ આ જગ્યાએ સોનાનો કળશ અર્પણ કર્યો હતો. બહારી આક્રમણથી આ મંદિરને ઘણીવાર ખંડિત પણ કરવામાં આવ્યું હતું અને ફરીથી પુનઃનિર્માણ પણ થયું હતું. તો ખૂબ જ પ્રાચીન ઇતિહાસ સાથે આ મંદિર સંકળાયેલું છે. તો દર્શક મિત્રો, તમે દર્શન કરી રહ્યા છો મમલેશ્વર મહાદેવના. પહેલગામ આવો તો આ મંદિરે દર્શન કરવાનું નહીં ભૂલતા. ખૂબ જ પ્રાચીન આ મંદિર છે અને આ જગ્યાએ એક મીઠું પાણી નીકળે છે, જે પાણી પણ પીવાનું નહીં ભૂલતા. ખૂબ જ મીઠું પાણી આ જગ્યાએ નીકળે છે, જેની સામે મિનરલ વોટર પણ ફેલ છે. અહીંયાના જે BSFના જવાનો છે તે આ જગ્યાએથી જ પાણી ભરી જાય છે. તો દર્શક મિત્રો, આ મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો આ જે પાણી છે તે અહીંયા પાણી શરૂ રહે છે. પ્રાચીન કાળનો ઇતિહાસ છે આ જગ્યાએ સંકળાયેલો અને અહીંયાનું જે પાણી છે તે ખૂબ જ મીઠું છે. પ્રકૃતિની ગોદમાંથી અહીંયા પાણી વહે છે અને ખૂબ જ મીઠું પાણી આ જગ્યાએ આવે છે. તો ફાઇનલી દર્શક મિત્રો, આપણી સાથે અત્યારે છે ગોપુ વ્લોગ, જે મહીસાગર જિલ્લામાંથી સ્પેશિયલી સાયકલ લઈને અમરનાથની યાત્રા કરી છે. આ સિવાય ઘણી અને યાત્રા ગોપુએ કરી છે. ખૂબ સંઘર્ષકારી છે આ ગોપુ. તો ગોપુની સાથે આપણે વાત કરીશું, શું કહે છે ગોપુ. તો ગોપુ, બધાને હર હર મહાદેવ, જય માતાજી. કેમ છે ગુજરાત? મારું નામ છે ગોપાલ, પણ આમ તો બધા મને ગોપુ એમ જ કહે છે. અને હું છું આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામથી, જે હાલમાં હું અમરનાથની યાત્રા કરીને પાછું રિટર્ન આવી રહ્યો છું. અને આ ભાઈ મને મળ્યા છે પહલગામના બેઝ કેમ્પ સુધી.
તો આ ભાઈને મળીને બહુ સારું લાગ્યું અને આ અમરનાથ જઈ રહ્યા છે તો અમને પ્રભુ દર્શન સારી રીતે આપે એવી ઈચ્છા છે. તો દર્શક મિત્રો, આ જે ગોપુ છે તેને ખૂબ જ સાયકલમાં ઘણી યાત્રા કરી છે, જોઈ શકો છો. તેની સાયકલમાં એની ચેનલનું નામ પણ લખ્યું છે, જોઈ શકો છો. અંબાજી, કેદારનાથ, વૈષ્ણોદેવી અને અમરનાથ 5000 કિલોમીટર થાય છે વિધાઉટ મની આ યાત્રા કરે છે. અને સંઘર્ષની વાત કરીએ તો ખૂબ જ સંઘર્ષ કરે છે. તેના ઘણા વિડીયો મેં જોયેલા છે આગળ પણ. તો આવી રીતે ભગવાન અમને પણ સંઘર્ષ એવો આપે અને ગોપુને પણ સંઘર્ષ આપતા રહે અને આવી સારી યાત્રા કરતો રહે. અને અમે સ્પેશિયલી એના વિડીયો ઘણા જોયા છે, શોર્ટ વિડીયો પણ એના ઘણા જોયા છે અને લોંગ વિડીયો પણ ઘણા જોયા છે. એટલે વિડીયોમાંથી પણ આમ ઘણો હોંસલો મળે છે. તો આવા લોકોને જ્યાં પણ તમને મળે તો સપોર્ટ કરતા રહેજો આવી રીતે. અને આવી રીતે મારો જે ચેનલ છે સબસ્ક્રાઈબ કરો અને ગોપુ બ્લોગ છે તે પણ સબસ્ક્રાઈબ કરો. ચેનલનું નામ કહેજો ગોપુ. મારી ચેનલનું નામ છે ગોપુ બ્લોગ્સ અને તમારી HP King 01. સ્પીકિંગ. તો તમે મતલબ આ ભાઈને સપોર્ટ કરજો, ધીરે ધીરે આમની તરક્કી વધશે. પણ તમે સપોર્ટ કરશો તો વધશે, એટલે થોડું સપોર્ટ પણ કરજો ભાઈને. બાકી કંઈ નહીં, મહાદેવની કૃપા છે કે આજે અમરનાથની યાત્રા પૂરી કરીને હવે કાલે વૈષ્ણોદેવી બાજુ જઈ રહ્યા છે. તો તમારી યાત્રા ભગવાન સફળ કરે મહાદેવ. થેન્ક યુ. તો એક સાથે બોલીએ હર હર મહાદેવ.